નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 10 10મો અને 100મો ભાગ એના વિશે આજે આપણે આગળ જોઈએ. તો જો રંગબેરંગી ડિઝાઇન બાજુમાં એક ચોરસ કાગળ આપ્યો છે અને તેના સરખા 10 ભાગ કરેલા છે અને દરેક ભાગ રંગ વડે રંગ્યો છે. હવે જો આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે, તો કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો દેખાય છે તમને ચિત્રમાં જુઓ તો આ એક જ ભાગ આપણને દેખાય છે. સરખા 10 ભાગ કરેલા છે, બરાબર. કાગળના એ તમે ગણી શકો છો. જો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10માંથી એક જ ભાગ વાદળી રંગનો કરેલો છે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું 10માંથી 1 એટલે કે 1 દશાંશ. છેદમાં 10 લખેલા છે તો તમારે એક જ લખવાની જરૂર છે, કાં તો પછી થોડે દૂર 1 દશાંશ પણ લખી શકાય, બરાબર. હવે નીચે બીજું છે કે આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો દેખાય છે. તો આપણને લીલા રંગની 3 પટ્ટીઓ દેખાય છે, બરાબર. 1 2 અને 3 પટ્ટીઓ લીલા રંગની. તો ત્રીજો ભાગ છે. ત્રીજો એટલે 3 દશાંશ. સરખા 10 ભાગ કરેલા છે, છેદમાં લખાશે તો 3/10 લખવાનું તમારે, બરાબર. એટલે કે 3 દશાંશ ભાગ એ લીલા રંગનો છે. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે, એટલે કે 2 દશાંશ ભાગ ઢાંકે છે, બરાબર. તો 2 દશાંશ ભાગ એટલે કયા રંગ વડે 2 ભાગ રંગીન કરેલા છે ચિત્રમાં જુઓ તો એ પીળો રંગ છે, બરાબર. એક પ્રથમ અહીં છે અને એક છેલ્લે છે, તો એ પીળો રંગ. તો કયો રંગ લખવાનો, કયાની જગ્યાએ તમારે પીળો રંગ લખવાનું છે. તો પીળો રંગ કાગળમાં 0.2 ભાગ ઢાંકે છે. હવે આગળ જોઈએ. હવે જુઓ બીજો કાગળ જુઓ. દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે. જે આપણે પેલા કાગળના 10 સરખા ભાગ કર્યા હતા એ મુજબ અહીં 10 ભાગ છે, પણ એ 10 ભાગને બીજા નાના નાના 10 ભાગમાં વિભાજિત કરેલા છે. જુઓ, બરાબર. પહેલા વાદળી રંગ છે એના 10 સરખા ભાગ કરેલા છે, એટલે કે ટોટલ આ કાગળના સરખા 100 ભાગ કરેલા છે. કેટલા છે? 100 ભાગ કરેલા છે. હવે જુઓ તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે, તો 100 ખાના છે, બરાબર. અહીં આપણે 100 લખીશું. શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે? તો હા મિત્રો, કે કાગળનું દરેક ખાનું 100મા ભાગનું છે. નાનું ખાનું તમને દેખાય છે એ 100મા ભાગનું છે, એટલે હા લખવાનું છે. તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે? તો વાદળી ખાનાઓ તમે ગણી શકો છો. એક લાઈન છે આખી અને એમાં નાના 10 છે, બરાબર. તો 10 ખાના વાદળી રંગના છે. તો ખાલી જગ્યામાં આપણે 10 લખીશું. શું કાગળનો 10 શતાંશ ભાગ, 100 એટલે શતાંશ વિદ્યાર્થી મિત્રો વંચાય, એ યાદ રાખજો. છેદમાં 100 હોય તો શતાંશ, છેદમાં 10 હોય તો દશાંશ, અને 1000 હોય તો સહસ્ત્રાંશ એમ વંચાય. તો 10/100 છે એટલે 10 શતાંશ વંચાશે. તો શું કાગળનો 10 શતાંશ ભાગ વાદળી રંગનો છે? હા. 10 શતાંશનો મતલબ એવું થાય કે 100માંથી 10 ખાના વાદળી રંગના છે. તો હા, 100માંથી 10 ખાના વાદળી રંગના છે, બરાબર. તો આપણે જોયું કે કાગળનો 1 દશાંશ ભાગ વાદળી રંગનો છે, જેને આપણે 0.1 ભાગ લખ્યું, બરાબર. જે આગળના ચિત્રમાં જોયું એ મુજબ જુઓ, આગળનું ચિત્ર જુઓ, બરાબર, કે 0.1 ભાગ, બરાબર, વાદળી રંગનો છે એવું કહ્યું છે. કારણ કે અહીં કાગળના સરખા 10 ભાગ કર્યા છે અને 10માંથી 1 ભાગ વાદળી રંગનો છે, એટલે કે 1 દશાંશ એમ આપણે લખ્યું. 1 દશાંશને પોઈન્ટ દ્વારા લખવું હોય તો 0.1 એવું લખાય, બરાબર. એટલે 1 દશાંશ. હવે બીજામાં એ જ કાગળના નાના નાના સરખા 100 ભાગ કરેલા છે અને વાદળી રંગની એક પટ્ટી હતી એની જગ્યાએ નાના 10 ભાગ કર્યા છે, બરાબર. હવે એટલા માટે 1 દશાંશ એમ વંચાય અથવા 0.1. તો આપણે જુઓ, શું આપણે કહી શકીએ કે 10 શતાંશ બરાબર
1 દશાંશ બરાબર 0.10 અને 0.1 બરાબર. તો આ ખાસ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આનો મતલબ એવો થાય છે 10 શતાંશ એટલે સરખા 100 ભાગ કરેલા છે અને એમાંથી 10 ભાગ વાદળી રંગના છે બરાબર. એ પણ બરાબર છે અને એને જ આપણે ઉપરની આકૃતિમાં જોયું હતું ચોરસમાં કે 10 સરખા ભાગ કર્યા હતા અને એક વાદળી રંગની પટ્ટી હતી એટલે એને આપણે 1 દશાંશ એવું લખ્યું બરાબર. છે તો સરખું છે સરખું કે 10 શતાંશ બરાબર 1 દશાંશ. તમે 100માંથી 10 વસ્તુ લો કાં તો 10 એ 1 લો, બંને સરખું થાય છે. જો આપણે 10 શતાંશને પોઈન્ટ દ્વારા દર્શાવવું હોય તો આપણે 0.10 લખી શકીએ બરાબર. 0.10નો અર્થ થાય છે 100માંથી 10 બરાબર. જો નીચે 100 હોય તો આ પોઈન્ટ પછી 2 સંખ્યા લખવી પડે બરાબર. સરખા 100 ભાગ કર્યા છે એટલા માટે. તો 0.10 અને 1 દશાંશને પોઈન્ટ દ્વારા દર્શાવવું હોય તો 0.1 લખવું પડે. એનો મતલબ એવો કે 10માંથી 1 આ બંને સરખું છે એટલે કે 10 શતાંશ બરાબર 1 દશાંશ બરાબર 0.10 અને 0.1 આ બધું કેવું છે? સરખું છે બરાબર. આપણે ઉપરની આકૃતિમાં જોઈએ મુજબ કે વાદળી રંગની જે પટ્ટી હતી એ વખતે આકૃતિના સરખા 10 ભાગ કર્યા હતા અને એમાંથી 1 ભાગ વાદળી રંગનો હતો. હવે આપણે એ જ કાગળના 100 ભાગ સરખા કર્યા છે બરાબર. અને 100 ભાગમાંથી 10 ભાગ વાદળી રંગના છે. તો 100માંથી 10 અને 10માંથી 1 એ બધું સરખું થાય છે એટલે 0.10 અને 0.1 એ પણ સરખું છે. હવે આગળ જોઈએ તો જુઓ વિચારો આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ બરાબર. 10 પૈસા હોય ને રૂપિયામાં લખવું હોય તો 0.1 રૂપિયા લખી શકીએ. આપણને પ્રશ્ન પૂછે છે બરાબર. તો આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ. તો હા મિત્રો બરાબર. કે 10 પૈસા 0.1 એનો અર્થ કે 1 દશાંશ એવું થાય કે 10માંથી 1. તો 100માંથી 10 થઈ જાય. તમને વસ્તુ હોય 10માંથી 1 લેવાનું કે બરાબર. એનો મતલબ કે 100 વસ્તુ હોય તો એમાંથી કેટલી થઈ જાય? 10 થઈ જાય. તો આપણે 10 પૈસાને 0.1 એવું લખી શકીએ બરાબર. 1 દશાંશ અને 10 શતાંશ બંને સરખું છે. તો કેટલા ખાના લાલ રંગના છે બરાબર. તો આપણે આકૃતિમાં કેટલા ખાના લાલ રંગના છે, કાગળનો તે કેટલામો ભાગ છે બરાબર એ આપણે લખવાનું છે. તો જોઈએ લાલ રંગના ખાના. તો જુઓ લાલ રંગના ખાના એક આખી લાઈન છે 10ની 10 અને બાજુમાં 5 છે એટલે 15 છે બરાબર. તો એ 100માંથી 15 છે બરાબર. તો 15 ઉપર લખેલું છે તો બાજુમાં તમારે 100 લખવાની જરૂર છે એટલે કે 15 શતાંશ એવું કહેવાય. અને આ રીતે પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો. જુઓ 15/100 લખવાના છે બરાબર. ઓકે 15 શતાંશ. હવે જુઓ કે તેને આપણે 0.15 ભાગ એવું પણ લખી શકીએ. તો હા 0.15 પણ લખી શકીએ. યાદ રાખો કે આપણે 99 પૈસાને 0.99 રૂપિયા એવું લખ્યું છે. હવે કાગળનો 3 શતાંશ ભાગ કાળા રંગનો છે બરાબર. 3 શતાંશ એટલે કે 100માંથી 3 ભાગ કાળા રંગના છે. તો એ આપણે જોઈએ. તો જુઓ કાળા રંગના જે પટ્ટી છે 3 ખાના છે. ટોટલ 100 ખાના છે એમાંથી 3 ખાના કાળા રંગના છે બરાબર. 3 શતાંશ ભાગ કાળા રંગનો છે. શું આપણે કહી શકીએ કે 0.03 ભાગ લખાશે બરાબર. 0.03 લખાશે. 0.3 ના લખાય. 0.3નો અર્થ એવો થાય કે 10માંથી 3 થાય. 0.3નો અર્થ 3 દશાંશ થાય. 3 દશાંશ થાય એટલે કે 10માંથી 3 ખાના થાય. તો 100માંથી તો 30 થાય બરાબર. એટલે આપણે 0.3 ના લખી શકીએ પણ 0.03 એવું લખી શકીએ. ખાસ યાદ રાખજો. કારણ કે આપણે કાગળના સરખા 100 ભાગ કરેલા છે એમાંથી 3 જ ભાગ છે. તો આપણે એને 0.03 ભાગ લખી શકાય. એક કાળા રંગનો છે.
કાગળમાં કેટલા સફેદ ખાનાઓ છે? કાગળમાં સફેદ ખાનાઓ તમે જુઓ તો આ 10ની એક લાઈન 10 અને આ 7 છે, 17 ને આ 5 22 છે, બરાબર. તો ત્યાં તમારે 22 ખાના સફેદ રંગના છે એવું પણ લખવાનું છે. બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે? તો કેટલો ભાગ થાય? તો 22% થાય, બરાબર. કે 100માંથી 22 ખાના, તો 22/100 લખવાનું છે. આમ હવે જો બાજુમાં આપ્યું છે એ વાંચીએ કે મૂંઝાવાની જરૂર નથી. 0.10 એ 0.1ના જેટલું જ છે, બરાબર. યાદ રાખો કે 50 પૈસાને આપણે 0.50 કે 0.5 રૂપિયા પણ લખી શકીએ, બરાબર. 0.50 અને 0.5 બંને વિદ્યાર્થી મિત્રો સરખું છે. 0.50નો અર્થ એવો થાય કે તમે 100માંથી 50 ભાગ લઈ શકો. 0.50 એટલે 100માંથી 50 એટલે અડધો રૂપિયો, એમ 50 પૈસા, બરાબર. અને આનો બીજો અર્થ 0.5 એ પણ સરખું છે. 0.5 એટલે કે 10માંથી 5 ભાગ, બરાબર. 5મો ભાગ 10માંથી 5 ભાગ, તો 100 એ 50 જ થવાના છે. 10 એ 5 થાય, 10ના 5 એટલે એ પણ અડધું જ કહેવાય, એટલે 10 એ 5 તો 100 એ પણ 50 થાય. તો 0.5 અને 0.50 એ બંને સરખું છે, એ ખાસ યાદ રાખજો. હવે આગળ જોઈએ તો તમે જાતે ડિઝાઇન બનાવી એવું કહ્યું છે. તો આ ચોરસનો 0.45 ભાગને લાલ રંગથી રંગીને સુંદર ડિઝાઇન બનાવવાનું છે, બરાબર. 0.45 એટલે ફક્ત 45 ખાના લેવાના છે. 0.45નો અર્થ એવો થાય છે કે 100માંથી 45 ખાના રંગવાના છે લાલ રંગથી, બરાબર. અને બાજુની આકૃતિમાં કે 4 રંગોનો ઉપયોગ કરવાનો છે. દરેક રંગ વડે આ ચોરસનો 0.05 ભાગ ઢંકાવવો જોઈએ, બરાબર. કે તમારે 4 રંગ લેવાના છે અને 4 રંગ અલગ અલગ લઈને ફક્ત 5 ખાના રંગવાના છે અલગ, બરાબર. તે મુજબ તમારે પોતાની ડિઝાઇન બનાવવાની છે. તમે કોઈ પણ જગ્યાએ રંગ કરી શકો. 4 રંગ લેવાના છે, યાદ રાખજો. અને એક રંગના 5 ખાના રંગવાના છે. અને આ પહેલી આકૃતિમાં ટોટલ 45 ખાના લાલ રંગથી રંગવાના છે, ડિઝાઇન બનાવવાની છે, યાદ રાખજો. હવે આગળ જોઈએ તો જો રમોત્સવ છે કે મલપુરમની શાળાનો રમોત્સવ હતો. લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ છે. જો લાંબી કૂદના પ્રથમ 5 વિદ્યાર્થીઓ તો ટીના છે 3.50 મીટર, મીના 4.5 મીટર, રેહાના 4.50 મીટર, અનુ 3.5 મીટર છે, 0.5 મીટર, અમીના 3.35 મીટર. આ ખાસ યાદ રાખવાનું છે. હવે જુઓ કે 3.50 મીટર પછી 4.05 મીટર, એટલે 4.50 મીટર, 3.05 અને 3.35. તો જો ટીનાએ 3.50 મીટર કૂદકો લગાવ્યો, જે 3 મીટર ને 50 સેમી છે, બરાબર. 3.50 મીટરનો અર્થ કે આ પોઈન્ટની આગળ જે છે 3 એ મીટર કહેવાશે, બરાબર. 3 મીટર. અને પોઈન્ટ પછી જે 50 છે એ મીટર કરતાં નાનું એકમ એટલે કે સેન્ટીમીટર, એટલે 3 મીટર અને 50 સેમીનો કૂદકો છે, બરાબર. પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો? તો અનુનો કૂદકો જુઓ તમે, એ જોઈ શકો છો. તો 3.5 મીટર છે, 0.5 છે, બરાબર. તો 3 મીટર તો છે જ, તો એ મીટરમાં 3 લખવાનું, અને સેન્ટીમીટરમાં ફક્ત 5 સેન્ટીમીટર એટલું જ લખાશે, બરાબર. કારણ કે 3.05 બરાબર એટલે 3/7 કહેવાય. શતાંશ એટલે 100માંથી 5 જ લેવાના છે, એટલે 5 સેન્ટીમીટર જ કહેવાય છે. હવે લાંબી કૂદમાં કોણ જીત્યું? તો તમે અહીં કોષ્ટક જોઈ શકો છો. સૌથી લંબાઈ વધારે કોની છે? તો જુઓ 4.05 મીટર, એટલે કે મીના જે છે એ 4 મીટર ને 5 જ સેન્ટીમીટર છે. રેહાના 4 મીટર અને 50 સેન્ટીમીટર,
તો રેહાના આવશે, બરાબર. તો અહીં તમારે ખાલી જગ્યામાં રેહાના લખવાનું છે. હવે આગળ જોઈએ તો જુઓ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજય થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ પર લખો. તો પ્રથમ તો આપણે જોયું, બરાબર, રેહાના છે. તો ત્યાં આપણે 1 નંબર પર રેહાના લખીશું અને બીજા નંબર પર જુઓ કે 4.05 એ મીના છે, બરાબર, એટલે કે 4 મીટર ને 5 સેન્ટીમીટર. તો અહીં મીના લખવાનું તમારે, મીના. અને ત્રીજા નંબર પર જોઈએ તો જુઓ કે 3.50 છે અને 3.05 ને 3.35 છે. તો સૌથી વધુ છે 3.50 એટલે ટીના આવશે, બરાબર. તો ત્યાં આપણે ટીના લખીશું ત્રીજા નંબર પર. તો અહીં તમારે ટીના લખવાનું છે. હવે જુઓ, તમને યાદ છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર. એ યાદ રાખજો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર કહેવાય. આથી 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ કહેવાય. 2 સેન્ટીમીટર એ મીટરનો 100માંથી 2 ભાગ કહેવાય. એ મુજબ તો આપણે 1 સેમીને ખાલી જગ્યા મીટર પણ લખી શકીએ. હવે જુઓ, 1 સેન્ટીમીટરને મીટરમાં લખવાનું છે તો 0.1 ના લખી શકાય. 0.1નો અર્થ એવો થાય 1 દશાંશ કે 10માંથી 1 ભાગ. તો આપણે 10માંથી 1 ભાગ નથી લેવાનો, કારણ કે 100 સેન્ટીમીટર ભેગા કરીશું ત્યારે 1 મીટર થશે, બરાબર. તો આપણે 0.01 લખવું પડશે, બરાબર, મીટરમાં લખવાનું છે. તો જુઓ, 1 સેમીને 0.01 મીટર તમારે ખાલી જગ્યામાં લખવાનું છે, કારણ કે આનો અર્થ થાય છે કે 0.01 એટલે 1 શતાંશ. 1 શતાંશ એટલે કે 100માંથી 1 ભાગ, બરાબર. કારણ કે 1 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટર ભેગા કરીએ ત્યારે 1 મીટર થાય અને એમાંથી 1 જ ભાગ લેવાનો છે, એટલે કે 1 શતાંશ એટલે કે 0.01 મીટર લખી શકાય. તો ખાલી જગ્યામાં તમારે 0.01 મીટર લખવાનું છે. હવે આગળ જોઈએ તો જો મીટરમાં દર્શાવવાનું છે, ચલો આપણે દર્શાવીશું. યાદ રાખજો, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એટલે 100મો ભાગ દર્શાવવાનો. 3 મીટર અને 45 સેમી તો 3.45 એટલે કે 3 મીટર અને 45 સેન્ટીમીટર છે, બરાબર. 100માંથી 45 સેન્ટીમીટર. હવે જુઓ કે 99 સેન્ટીમીટર છે, બરાબર. તો 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય. અહીં 99 સેન્ટીમીટર છે તો એ 100માંથી 99 લેવાના. 100માંથી 99 એટલે કે 0.99 મીટર લખાશે, બરાબર. 0.99 મીટરનો અર્થ એવો થાય કે મીટરમાં 0 છે અને પાછળના જે અંક છે એ સેન્ટીમીટરને લાગુ પડે, કે 99 સેન્ટીમીટર. ઉપર છે 3 મીટર અને 45 સેન્ટીમીટર. હવે ત્રીજી ખાલી જગ્યા જોઈએ કે 1 મીટર અને 5 સેન્ટીમીટર. તો 1 મીટર છે પોઈન્ટની આગળ લખવાનું 1 મીટર અને 5 સેન્ટીમીટર એટલે 100માંથી 5 છે. 100માંથી 5 ભાગ એટલે 0.5 લખાશે. ખાસ યાદ રાખજો, 0.5 એટલે કે 1.05 મીટર એવું લખાશે, બરાબર. કારણ કે 1 મીટર એટલે કે પોઈન્ટની આગળ 1 લખવાનું છે અને 5 સેન્ટીમીટર એટલે 100માંથી 5 ભાગ. 100માંથી 5 ભાગ એટલે 1.05 મીટર લખાશે. જો તમે કદાચ 1.5 લખો તો એનો અર્થ કે 1.5 દશાંશ કહેવાય, બરાબર. અને 10માંથી 5 એવું કહેવાય. એટલે 1.5 ના લખી શકાય, પણ આથી 1.05 લખવાનું છે. હવે આગળ જોઈએ તો જો તમે કેટલા વધી શકો છો. તો આકૃતિ એમાં જુઓ કે શ્વાસ બહાર કાઢ્યા પછી 1.52 મીટર આપણી છાતી ફૂલી શકે છે અને શ્વાસ ઊંડો લઈને તો એ વધી શકે 1.82 મીટર. તો તફાવત
તફાવત એટલે કે વધારેમાંથી ઓછું બાદ કરવાનું છે. કેટલો તફાવત છે? તો આપણે 1.82માંથી 1.52 બાદ કરીશું તો 1.82 માઇનસ 1.52. તો દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવે એ મુજબ તમારે લખવાનું છે. તો ચલો 2માંથી 2 જાય તો 0, 8માંથી 5 જાય તો 3 દશાંશ ચિહ્ન અને 1માંથી 1 જાય તો 0. તો 0.30 લખવાનું છે, અથવા 30 સેન્ટીમીટર એવું લખો તો પણ ચાલે. બરાબર, 30 સેન્ટીમીટર લખાય, કાં તો જો 0.30 લખો તો પાછળ મીટર લખવું પડે તમારે. બરાબર, કારણ કે 30 સેન્ટીમીટર જ ગણાશે, કારણ કે મીટરમાં 0 છે અને પાછળના અંક એ સેન્ટીમીટરને લાગુ પડે, એટલા માટે 30 સેન્ટીમીટર કહેવાય. હવે આ તમારે નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો લખવાનું છે અને ચોપડીમાં પણ લખવાનું છે. હવે આગળ જોઈએ તો જુઓ, તમારા પોતાના માટે આ ક્રિયા કરો અને તફાવત માપો. બરાબર, એટલે તમારી જાતે તમારા પોતાના માટે આ ક્રિયા કરવાની છે કે તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેમી વધવાની જરૂર છે. દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી છે એ આપણે લખવાનું છે. તો જો 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવાનું છે, 45 મીટરની જરૂર છે, એટલે જે જરૂર છે એ આપણે બાદ કરી નાખીએ તો દિનેશની ઊંચાઈ આપણને મળી જાય. પરંતુ 2માંથી 45 બાદ ના થઈ શકે, કારણ કે એ મીટર છે અને 45 સેમી છે. મીટરમાંથી સેન્ટીમીટર બાદ ના થાય, તો મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, 2 મીટર તો 200 સેન્ટીમીટર. આપણે 200 લખીશું. બરાબર, 2 મીટર એટલે 200 સેન્ટીમીટર અને એમાંથી 45 બાદ કરી નાખીએ તો પાછળના અંકો પાછળ આપણે 45 લખીશું એક દશક નીચે. ચલો, અહીં દશક લઈશું તો અહીં 1 રહેશે, અહીં 9 અને અહીં 10. 10માંથી 5 જશે તો 5 આવશે, 9માંથી 4 જશે તો પણ 5 આવશે અને 1નો 1 એટલે 155 સેન્ટીમીટર છે. બરાબર, કારણ કે આ 200 પણ સેન્ટીમીટર છે, 45 પણ સેન્ટીમીટર. તો 200 સેન્ટીમીટરમાંથી 45 સેન્ટીમીટર બાદ કરીએ તો 155 સેન્ટીમીટર રહે. 155 સેન્ટીમીટરનો અર્થ એવો થાય, 155 એટલે 100 પ્લસ 55 એમ, 100 પ્લસ 55. બરાબર, 100 સેન્ટીમીટર એટલે 1 મીટર અને ઉપર 55 સેન્ટીમીટર, તો 1 મીટર અને 55 સેન્ટીમીટર તમારે લખવાનું છે. બરાબર, આપણે અલગ પાડી 155 સેન્ટીમીટર ભેગા હતા તો આપણે મીટરમાં ફેરવ્યું, 1 મીટર અને 55 સેન્ટીમીટર કહેવાય. કારણ કે 55 એ સેન્ટીમીટર છે, કારણ કે એને મીટરમાં ફેરવવા માટે 100ની જરૂર પડે, એટલા માટે એને અલગ રાખ્યા છે 55 સેન્ટીમીટર. એટલે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે 1 મીટર અને 55